હેલો, ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે યુનિટ 1 રીડ 1 એન્ડ રીડ 2 એ આપણે જોયું. હવે આપણે યુનિટ 2 જે તમે જોઈ શકો છો, યુનિટ 2માં ઓટોફેબ ટેકનોલોજી, આખું એ યુનિટ ટેકનોલોજીની વાત ઉપર એનો સબ્જેક્ટ છે. એટલે આપણે સૌ પ્રથમ શું કરીશું કે ઓટોફેબ ટેકનોલોજી એનો યુટ્યુબ ઉપર વિડીયો દરેકે જોઈ લેવો શરૂઆતમાં, અને પછી આ વિડીયો જોવાનો. બરાબર? જોઈએ આપણે હવે ટેકનોલોજીના જમાનામાં આપણે ખૂબ આગળ વધતા જઈએ છીએ. દિવસે દિવસે ખૂબ પ્રગતિ થતી જાય છે વિજ્ઞાન ટેકનોલોજીની, અને વિજ્ઞાન ટેકનોલોજીમાં ધોરણ 10માં તમે ઘણું બધું શીખીને આવ્યા છો. પણ એનાથી પણ આગળ આપણે જો કહીએ તો પહેલાં કમ્પ્યુટર મોટા રૂમ જેવડા હતા. આજે કમ્પ્યુટર ખૂબ નાના થઈ ગયા, લેપટોપ સાઇઝના થઈ ગયા. બરાબર? એટલે ધીમે ધીમે જે ટેકનોલોજી આવતી ગઈ એમાં સુધારા થતા ગયા. એમ ઓટોફેબ ટેકનોલોજી એક નવી ટેકનોલોજી છે. તો એના માટે આપણે જોઈએ તો પહેલું જે છે, ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. તમે એક કારના શોરૂમમાં, જો મારા વિડીયોમાં તમને જો ટેક્સ્ટ લગભગ સારી દેખાય જ છે, પણ જો ન દેખાતી હોય તો તમારી ટેક્સ્ટ બુક રાખવી જોડે. ઇમેજિન યોરસેલ્ફ, ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇમેજિન સ્પેલિંગ ઇમેજિન એટલે ટુ ઇમેજિન વર્બ છે, ક્રિયાપદ છે, અને એ ક્રિયાપદનો અર્થ થાય કલ્પના કરવી. શું? કલ્પના કરવી. એનું નાઉન થશે ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે કલ્પના. બરાબર? ઇમેજિનેટિવ આગળ શબ્દ ડિક્શનરીમાં આ રીતે જ શબ્દો. ઇમેજિનેટિવ એ એડજેક્ટિવ છે. બરાબર? તો કલ્પનાતીત એવું અર્થ થશે. કલ્પનાશીલ, ઇમેજિનેટિવ. બરાબર? આ શબ્દો તમારે સ્ક્રીનશોટ દ્વારા નોંધી લેવાના. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. તમે કાર શોરૂમમાં બેઠા છો. તમે કલ્પના કરો, યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ. તમને કારના મોડેલ બતાવ્યા ઘણા બધા, પણ તમને એનાથી કોઈ ખુશી થતી નથી. ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે તમે કમ્પ્યુટર ઉપર કામ કરો છો ઘરે બેસીને. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમે એક ડ્રીમ કાર, તમારી એક ડ્રીમ કાર છે મનમાં વસેલી, એ બનાવો છો કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર. એન્ડ મેજિક next week you get delivery of a car fabricated exactly like your design. અને તમને બીજા અઠવાડિયે નેક્સ્ટ વીક તમને એની ડિલિવરી મળી જાય છે. કાર એવી ને એવી મળી જાય છે, ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. તમારી જે ડિઝાઇન છે એ પ્રમાણે બનાવેલી. ફેબ્રિકેટેડ બનાવેલી, ટુ ફેબ્રિકેટ બનાવવું. એક્ઝેક્ટલી મીન્સ એ એવી ને એવી જેવી તમે ડિઝાઇન તમારી બનાવી. Such magic is possible through a process known as automated fabrication. અને આ જે મેજિક છે એ પોસિબલ છે, શક્ય છે. થ્રુ ના દ્વારા, પ્રોસેસ નોન એઝ, અને એ પ્રોસેસ જાણીતો છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડનું શોર્ટ ફોર્મ ઓટો, અને ફેબ્રિકેશનનું ફેબ. જોઈ લેજો અહીંયા, ઓટો અને ફેબ, આ બે શોર્ટ કર્યું અને આ ઓટો ફેબ આવી ગયું.
બરાબર, એટલે શોર્ટ ફોર્મ AutoFab. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building a three-dimensional solid objects from raw materials. તમારા raw materials માંથી three-dimensional જે ત્રિપરિમાણ લંબાઈ ઊંચાઈ પહોળાઈ જાડાઈ જે આપણે કહીએ છીએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર AutoFab ઇઝ એ સેટ ઓફ ટેકનોલોજી. આ એક ટેકનોલોજીનો સેટ છે ધેટ ઓટોમેટ જે ઓટોમેટિકલી કામ કરે છે પ્રોસેસ ફોર બિલ્ડિંગ બનાવવા માટે થ્રી-ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ. સોલિડ એટલે ઘન પદાર્થો ફ્રોમ રો મટીરિયલ્સ. રો એટલે કાચા મટીરિયલ્સમાંથી બને છે. This industry uses solidification of polymers. આ ઇન્ડસ્ટ્રી છે એક યુઝ એટલે અહીંયા ત્રીજો પુરુષ એકવચન, હું નહીં, તમે નહીં, અને ઇન્ડસ્ટ્રીની વાત છે. સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એકવચન એટલે યુઝિસ લાગ્યું. યુઝિસ સોલિડિફિકેશન ઘનીકરણ ઓફ પોલિમર્સ. પોલિમર્સ એટલે રેસાઓ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. બીજા રો મટીરિયલ્સનું ઘનીકરણ કરે છે ગાઈડેડ બાય ડિઝાઇન્સ, અને એ માર્ગદર્શન આપેલું હોય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર, જે આપણા પીસી ઉપર કમ્પ્યુટર ઉપર કામ કરેલું હોય એ ડિઝાઇન પ્રમાણે એ બનાવે છે. બરાબર. શું ઘનીકરણ કરે છે? પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. બરાબર. તો અહીંયા આગળ જોઈએ તો now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. જે કંઈ વસ્તુ છે એના પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો એને મેનિપ્યુલેટ કરે, અને મેનિપ્યુલેટ દેટ મીન્સ મેક ચેન્જીસ. અહીં આપેલું છે મેનિપ્યુલેટ મીન્સ મેક ચેન્જીસ. એના ગુણધર્મોમાં ફેરફાર કરે, અને acquire powers begins. Now it will be possible for human beings. હ્યુમન બીઇંગ્સ એટલે માનવી માટે એ પાવર્સ હવે એવું થશે કે બંધારણ જે છે એ બદલાઈ જાય, મેનિપ્યુલેટ થઈ જાય, ચેન્જ થઈ જાય અને વસ્તુ બને. AutoFab is now creating opportunities. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો, બહુવચન છે. આમ ઓપોર્ચ્યુનિટી વાય, ટી પછી વાય હોય તો એક તક એમ. તો AutoFab હવે સર્જન કરે છે તકોનું ફોર મેન્યુફેક્ચરર્સ. જે લોકો ઉત્પાદકો છે મેન્યુફેક્ચરર્સ, એ લોકો માટે નવી તકો એ હવે સર્જે છે. ટુ સેટિસ્ફાય એટલે સંતોષ આપવો, સેટિસ્ફાય. જોજો આપણે ફરીથી એક શબ્દ સેટિસ્ફાય, આ ક્રિયાપદ છે. સેટિસ્ફાય એટલે સંતોષ આપવો. બરાબર. એના ઉપરથી સેટિસ્ફેક્શન જે નાઉન છે, સંતોષ. બરાબર. તો આવા શબ્દો આપણી પાસે હોવા જોઈએ. તો સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. કસ્ટમરની એક અદ્વિતીય એવી યુનિક નીડ્સ એટલે જરૂરિયાતોને એ સંતોષ આપે છે. આપણને જેવી કાર જોઈતી હોય, જેવું બાઇક જોઈતું હોય, એવું ને એવું મળી જાય. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન. કસ્ટમરને આ ડિઝાઇનમાં ઇન્વાઇટ એટલે આમંત્રિત કરીને ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. જે ડિવેલપમેન્ટ બોલાય છે, આમ તો ડિવેલપમેન્ટ વિકાસ, એન્ડ પ્રોડક્શન પ્રોસેસ જે પ્રોડક્શન સર્જન કરવું, પ્રોસેસ એ જે પ્રોસેસ છે વિલ લીડ ટુ
એ આપણને લઈ જશે, દોરી જશે અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ, જે આપણી અનઅપેક્ષિત, આપણે કોઈ વસ્તુ વિચારી જ ના હોય એવી અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ તરફ લઈ જશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ એ કો કન્સ્ટ્રક્ટર. અને ઓટોફેબ ટેકનોલોજીમાં જે કસ્ટમર છે ને એ કો કન્સ્ટ્રક્ટર છે, સર્જક, જેનો શબ્દ થશે કો એટલે સહ અને કન્સ્ટ્રક્ટર એટલે સર્જક, જે સર્જક છે, પોતે ડિઝાઇન બનાવે છે અને અંદર એ પ્રમાણે કંપની કામ કરે છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી. હવે જે ઉત્પાદનની જવાબદારી, લાયબિલિટી એટલે જવાબદારી, અધર રિસ્ક બીજા જે જોખમો છે, એન્ડ પેટન્ટ રાઇટ્સ. અને પેટન્ટ વિશે તમે કદાચ સાયન્સના વિદ્યાર્થીઓ તો ખાસ જાણતા હશે કે પેટન્ટ એટલે શું. દાખલા તરીકે આપણે હાલ COVID-19ની પેન્ડેમિક ચાલે છે, એમાં રશિયાએ પહેલો દાવો કર્યો કે અમે રસી શોધી છે રશિયાએ, તો એ રશિયાએ પેટન્ટ કરાવવી પડે ઓલ વર્લ્ડ માટે, તો એ પેટન્ટ કહેવાય, જેને ઇજારાશાહી કહેવાય. બરાબર, ઇજારાના હકો, રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ, એ કસ્ટમર સાથે શેર કરાય છે. બરાબર. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ એ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ ઓટોફેબ ટેકનોલોજી જે છે એની અસર ખૂબ જોરદાર પડવાની, વિલ હેવ, હશે, વિલ હેવ એટલે હશે, ડ્રામેટિક ઇમ્પેક્ટ, જોરદાર અસર થશે, ઓન સોસાયટી એટલે સમાજ. સોસાયટી એટલે આપણે જે રહીએ છીએ એ સોસાયટી નહીં, પણ સોસાયટી એટલે માનવ સમાજ. બરાબર. હવે જ સપોઝ તમને આ જે પેરેગ્રાફ છે એ પરીક્ષામાં પૂછાય અને રીડિંગ કોમ્પ્રિહેન્શન, ધેટ મીન્સ પ્રશ્નો આપણને પૂછાય, તો આપણે કયા પ્રશ્નો કેવી રીતે કરી શકીએ એની અહીંયા હું વાત કરું છું. બરાબર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો. બરાબર. આ બંને વસ્તુ અહીંયા ટેક્સ્ટ બુક છે. બરાબર. અને અહીંયા એના પ્રશ્નો છે. આખો પેરેગ્રાફ પરીક્ષામાં આપણને પૂછાય. બરાબર, કે ટેસ્ટમાં પૂછાય. બરાબર, એકમ કસોટી યુનિટ ટેસ્ટમાં. તો આપણે કોઈ પણ પેરેગ્રાફ ટેક્સ્ટનો હોઈ શકે, તો આપણે આમાં પહેલો જ પ્રશ્ન આવો લઈશું, જે તમે જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ઓટોફેબ? ઓટોફેબ શું છે? તો ઓટોફેબ શું છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ એ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ 3-dimensional solid effects from raw materials. આ એનો જવાબ થશે. વોટ ઇઝ ઓટોફેબ? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ ક્વેશ્ચન નંબર 2, વોટ ડઝ ઓટોફેબ ઇન્ડસ્ટ્રી યુઝ? આ યુઝ શબ્દ ક્યાં છે? ઇન્ડસ્ટ્રી. તો ઓટોફેબ ઇન્ડસ્ટ્રી એટલે ધીસ ઇન્ડસ્ટ્રી, યુઝ એટલે યુઝીસ. તો ત્યાં જવાબ પડ્યો છે, આપણને ખ્યાલ આવવો જોઈએ વાંચતી વખતે. યુઝીસ થી સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. બરાબર. લખવું હોય તો ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. ઓકે, આ જવાબ છે. એ જ રીતે ત્રીજો પ્રશ્ન, વોટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ્સ? હ્યુમન બીઇંગ્સ માટે, માનવીઓ માટે શું પોસિબલ થશે? તો જો પોસિબલ છે ત્યાં જ જવાબ પડ્યો છે. નાવ ઇટ વિલ બી પોસિબલ. નાવની જરૂર નથી. શું? ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ્સ ટુ અક્વાયર. એટલે અહીંયા આપણે જવાબ લખીશું એ જ રીતે, ઇટ વિલ બી, તો એ ચાલશે, નાવની જરૂર નથી. ટુ અક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. ઓકે, તો આ એનો જવાબ થયો. ઇન ઓટોફેબ પ્રશ્ન છે નંબર 4, ક્વેશ્ચન નંબર 4, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ ખાલી જગ્યા, આવું પણ આપે. ધ કસ્ટમર ઇઝ ઓટોફેબ, કસ્ટમર શું છે? કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. અથવા તમને પ્રશ્ન પૂછે, વોટ ઇઝ ધ કસ્ટમર ઇન ઓટોફેબ ટેકનોલોજી?
તો એ પણ શક્ય છે. તો ઇન ધ ઓટોફેબ ટેકનોલોજી ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. આ અહીંયા કો કન્સ્ટ્રક્ટર અહીંયા છે, કો કન્સ્ટ્રક્ટર, બરાબર, રાઈટ. હવે હાઉ વિલ, પ્રશ્ન આવો છે, હાઉ વિલ ઓટોફેબ ઇન્ડસ્ટ્રી ઇમ્પેક્ટ ઓન સોસાયટી. સોસાયટી એટલે સમાજ ઉપર શું ઓટોફેબ ઇન્ડસ્ટ્રી અસર કરશે? તો એ આપેલું જ છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ એ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અહીંયા છે જવાબ સીધો જ, બરાબર. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ કરી શકીએ જો આપણે પાઠ બરાબર વ્યવસ્થિત શીખ્યા હોઈએ, ધ્યાન આપ્યું હોય તો આ બધું ઇઝી છે. અને 10મા ધોરણ સુધી તમે આ બધું કરતા જ આવ્યા છો એટલે કશું કહેવાનું રહેતું નથી. ધ ઓટોમેટેડ, હવે બેટર પ્રોડક્ટ લાયબિલિટી. આ ઓટોફેબ ટેકનોલોજીમાં આપણને શું ફાયદા થાય એની વાત કરે છે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી, આપણને ક્વોલિટી જે છે એ સૌથી વધારે સારી મળે છે, બરાબર, પ્રોડક્ટની. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ, બરાબર. ઓટોમેટેડ મેથડ્સ, આ જે ઓટોફેબ ટેકનોલોજી છે ઓફ ઇન્સ્પેક્શન, ઇન્સ્પેક્શન એટલે ઝીણવટભરી તપાસ, ઇન્સ્પેક્ટ, આપણે સ્પેલિંગ જો યાદ કરીએ તો ઇન્સ્પેક્ટ, ટુ ઇન્સ્પેક્ટ, તપાસ કરવી, ઝીણવટભરી તપાસ કરવી. એના ઉપરથી ઇન્સ્પેક્શન એટલે ઝીણવટભરી તપાસ, એના ઉપરથી ઇન્સ્પેક્ટર એટલે તપાસ કરનાર અધિકારી. શાળાઓમાં ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્શન કરવા માટે આવે છે. આ બંને નાઉન છે, આ વર્બ છે, બરાબર. તો આ રીતે શબ્દ ઉપરથી કયો શબ્દ આવશે એ આપણે જોવું જોઈએ. આગળ, ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન, ઝીણવટભરી તપાસ, એન્ડ એસેમ્બલી, એસેમ્બલી એટલે જોડવું, જોડવું, વિલ ઇમ્પ્રૂવ, જે ઇમ્પ્રૂવ કરશે, ઇમ્પ્રૂવ એટલે સુધારવું, ઇમ્પ્રૂવ મીન્સ શબ્દ જોઈએ આપણે, ઇમ્પ્રૂવ, ટુ ઇમ્પ્રૂવ, ઇમ્પ્રૂવ, ઇમ્પ્રૂવ નહીં, એ વર્બ છે, સુધારવું, કોઈ વસ્તુમાં સુધારો કરવો, ઇમ્પ્રૂવ, બરાબર. હવે એનું નાઉન થશે ઇમ્પ્રુવમેન્ટ, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધાર, બરાબર. તો ઇમ્પ્રૂવ કરશે ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ, ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, ડ્યુરેબિલિટી ટકાઉપણું, ઓફ પ્રોડક્ટ્સ, પ્રોડક્ટ્સની ટકાઉપણું અને ક્વોલિટી બંનેમાં સુધારો થશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા, એક વસ્તુની અસર એવી થશે કે કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર્સ છે, આ બધા વિલ લાસ્ટ મચ લોંગર, એ વધારે લાંબા સમય સુધી ચાલશે. વિલ લાસ્ટ, લાસ્ટ એટલે છેલ્લું, લાસ્ટના બે અર્થ થાય. લાસ્ટ જો આવે તો લાસ્ટનો એક અર્થ થાય છે છેલ્લું, બરાબર, લાસ્ટ. જે એડવર્બ અને એડજેક્ટિવ તરીકે કામ કરે અને એક લાસ્ટ છે એ ક્રિયાપદ તરીકે કામ કરશે. લાસ્ટ એટલે ટકી રહેવું, ટકવું, શું ટકશે, લાંબો સમય ટકશે. ધેન અર્લિયર મોડલ્સ, પહેલાના મોડલો કરતો એ વધારે ટકશે. Therefore, there will be decline in need for replacement. અને રિપ્લેસમેન્ટ એટલે પરત આપવું. કોઈ આપણે દાખલા કે મોબાઈલ આવ્યો હોય, ખરાબ હોય તો આપણે રિપ્લેસ કરીએ છીએ, તો એ રિપ્લેસમેન્ટ પરત કરવું.
એ ઓછું થઈ જશે. ડિક્લાઇન એટલે ઘટાડો. ડિક્લાઇન મીન્સ ઘટાડો. આનો અર્થ થાય કે ઘટશે. શું ઘટશે? ડિક્લાઇન શેનું થશે? રિપ્લેસમેન્ટનું. એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, ઓછા આવશે. હવે નંબર 2, મોર રિસાયકલિંગ. મોર રિસાયકલિંગ એટલે રિસાયકલ એટલે શું? તો વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાનું, એને આપણે રિસાયકલ કહીએ છીએ. દાખલા તરીકે પેપરની પસ્તી હોય, એ પસ્તીમાંથી પ્રોસેસ કરીને નવા કાગળ બને તો એ રિસાયકલિંગ કહેવાય. પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકમાંથી બધું ઓગાળી અને એને ફરીથી કોઈક વસ્તુ બનાવવામાં આવે, પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ, તો એ શું કહેવાય? રિસાયકલિંગ. તો જોઈએ આપણે, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર, કોઈ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર, કોઈ કારનું લેટેસ્ટ મોડલ, બાય એટલે ખરીદવું, ખરીદવાને બદલે ઓફ એ કાર, ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, કોઈ ટોસ્ટર હોય, ટોસ્ટ કરવું, આપણે ટોસ્ટર કોઈ, આ ટોસ્ટર એટલે રસોડામાં વપરાતું એક સાધન છે જેને આપણે ટોસ્ટ કરી શકીએ છીએ. કોઈ દાખલા તરીકે કોઈ પાઉં હોય એને શેકવો હોય તો એ ટોસ્ટરનું કામ આવે છે. બરાબર. ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ. કસ્ટમર શું કરશે? તેના ઓલ્ડર મોડલ્સ, જૂના મોડલ્સ, વિલ રિટર્ન, એ રિટર્ન કરશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, અને એ જ જૂના મટીરિયલમાંથી નવું મોડેલ બનશે, નવું મોડેલ પાછું મેળવશે આ ટેકનોલોજીમાં. ધેર વિલ બી રિસાયકલિંગ. દાખલા તરીકે તમારું ફ્રીજ બગડી ગયું હોય તો એ જ ફ્રીજ આપી દેવાનું અને એના જ મટીરિયલમાંથી નવું ફ્રીજ બની જાય. બરાબર. થોડોક પ્લસ માઇનસ વધારાની વસ્તુ નાખીને, તો એ રિસાયકલિંગ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, બેટર પ્રોડક્ટ ક્વોલિટીની વાત આપણે કરી હતી, એમાંથી 2 પ્રશ્નો નીકળે છે અને એ પ્રશ્નો આ પ્રમાણે છે. વોટ વિલ ધ ઓટોફેબ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી ઇમ્પ્રૂવ? તો ઓટોફેબ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી ઇમ્પ્રૂવ, આ ઇમ્પ્રૂવ શબ્દ અહીં આપેલો છે અને ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી અહીં આપેલો જ છે. તો એ સીધો જવાબ આવશે, the automated methods of inspection and assembly will improve the quality and durability of products. આ જવાબ થશે. હવે બીજો પ્રશ્ન આવો છે, what will be the effect on cars, televisions and refrigerators? તો કાર, ટેલિવિઝન અને રેફ્રિજરેટર ઉપર આની શું અસર થશે? તો one effect is that, તો એમાં આપણે one કાઢી નાખીએ. The effect is that cars, televisions and refrigerators etc. will last much longer than earlier models. Therefore, there will be decline in need of replacement. આ એનો જવાબ થશે. આ કદાચ ન લખો તો પણ ચાલે, મોડેલ સુધી લખશો તો એ સાચો જવાબ થઈ જશે. બરાબર. હવે આપણે અહીંયા નંબર 3, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કરની વાત કરીએ. ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. બરાબર. તો જોઈએ આપણે, રિટર્ન એટલે પરત ફરવું. વિલેજ ક્રાફ્ટ વર્કર, જે ગામડાના કારીગરો છે ગામડાઓમાં, એનું ફરીથી એ પરત થશે લોકો. જોઈએ આપણે, ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, જો જથ્થાબંધ ઉત્પાદન એનો આર્થિક લાભ ગુમાવશે. એડવાન્ટેજ એટલે લાભ, ઇકોનોમિક એટલે આર્થિક, પ્રોડક્શન એટલે ઉત્પાદન અને માસ એટલે જથ્થાબંધ. જથ્થાબંધ પ્રોડક્શન એનું આર્થિક જે લાભ છે ગુમાવશે, તો ઇફ
કન્ડિશન આપણે ગયા વિડીયોમાં ગ્રામરમાં આપણે કન્ડિશન વિશે ભણ્યા હતા, તો આ કન્ડિશન બતાવે છે. આ શું બતાવે છે? કન્ડિશન. બરાબર. યુઝ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ, જે કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના, મોટા મોટા કારખાના વુડ ડિસઅપિયર, એ અદ્રશ્ય થઈ જશે. અત્યારે જે મોટા કારખાના દેખાય છે ને, એ બધા બંધ થઈ જશે. They will be replaced by smaller and community based facilities. તેઓ નાના એકમોમાં રિપ્લેસ થઈ જશે. નાની નાની અને સમાજ આધારિત community based facilities. community based facilities માં એ પરિણમશે. There will be a continuous decline in the amount of human efforts. ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. There will be continuous decline, સતત ઘટાડો, decline એટલે ઘટાડો, in the amount of human efforts. માનવીય પ્રયત્નો ઓછા થશે. પહેલા આપણે વાત કરીએ તો બહુ જ પ્રયત્નોથી માણસને ખેતીનું કામ, બીજું કામ વગેરેમાં બહુ જ પ્રયત્નો કરવા પડતા હતા. અત્યારે એક સામાન્ય આમ ટચ કરીએ અને કામ થઈ જાય છે કમ્પ્યુટર ઉપર. બરાબર. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ્સ, ગુડ્સ, જે ભૌતિક જે વસ્તુઓ છે, ચીજ વસ્તુઓનું ઉત્પાદન. Then the customers may be served better by local owner. એટલે કસ્ટમરને સારી સેવા મળશે લોકલ ઓનર દ્વારા. એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ, મેન્યુફેક્ચર જો થતું હોય, કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય, એના ઓપરેટર દ્વારા કસ્ટમરને સારી સેવા મળશે. Thus the factories will become decentralized. એટલે ફેક્ટરીઓ જે છે એ ઓછી થઈ જશે. બરાબર. વિકેન્દ્રિત થશે. સેન્ટ્રલાઇઝ, કેન્દ્રિત કરવું, ડિસેન્ટ્રલાઇઝ, બંને વિરોધાભાસી છે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, અને જેનામાં ખરેખર કુદરતી શક્તિ પડી છે. ટેલેન્ટ, ટેલેન્ટ એટલે અહીંયા હુનર, કસબ જે ધરાવતા હોય એવા ગામડાના કારીગરો વિલ બી બેક, એ પાછા આવશે, એમની ડિમાન્ડ વધશે. વિથ એ બેંગ, વિથ એ બેંગ એટલે સફળતાપૂર્વક એ પાછા ફરશે. બરાબર. આમાંથી પણ આપણને પ્રશ્નો પૂછાય તો આપણે કરી શકીએ અગાઉની જેમ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, હવે એની અસર ઓટોફેગની ક્યાં પડશે? તો નવી મેડિકલ ટ્રીટમેન્ટ્સ જે છે તે વૈદ્યકીય સારવારો, મેડિકલ સારવારો, એમાં ફેરફાર થશે. સોન ધ સ્કેલ ઓફ ઓટોફેગ વિલ શ્રિંક. શ્રિંક એટલે અહીંયા ઓટોફેગના માળખાગત કક્ષામાં એ આવી જશે. શ્રિંક એટલે સંકોચાવ અહીંયા. ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ, નેનો સ્ટ્રક્ચર લેવલ. શ્રિંક, શ્રિંક મીન્સ અહીંયા આપેલું છે મિનિમાઇઝ, નાનામાં નાનું કરવું. શ્રિંક સંકોચાવું. નેનો સ્ટ્રક્ચર લેવલ, એનું સ્ટ્રક્ચર છે ને એ નાનું નાનું થતું જશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, નવા જે વૈદ્યકીય જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, મેડિકલના સાધનો, વિલ બી નો બિગર દેન એ ડ્રગ મોલેક્યુલ. ડ્રગ એટલે દવા, જે દાખલા તરીકે ગોળીમાં નાના નાના કણો હોય છે એને મોલેક્યુલ કહેવાય. અને એ મોલેક્યુલ પરમાણુથી પણ મોટા કદાચ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હોય. અત્યારે આપણે કોઈ પેટમાં દાખલા તરીકે તપાસ કરવી હોય તો દૂરબીન વડે તપાસ થાય છે, પણ હવે પછીના એવા નાના નાના સાધનો હશે કે આપણને ખ્યાલ પણ ના આવે એવા નાના. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ, અને જે સમર્થિત સજીવ કોષ, રેટિફાઈડ એટલે સમર્થિત, રેટિફાઈડ અહીંયા આપેલું છે કદાચ, રેટિફાઈડ, પરમિટેડ, સમર્થિત જે ટિશ્યુ છે, કોષો, બરાબર, સજીવ કોષ, એને રિકન્સ્ટ્રક્ટ, પુનઃનિર્મિત કરવાનું એ પોસિબલ બનશે, શક્ય બનશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેજર્ડ ટીશ્યુ ડીકે વિલ બી ડન. રિવર્સલ એટલે ફરીથી
એને પુનર્નિર્મિત કરવું, મૂળ સ્વરૂપમાં લઈ જવું. મેચ્યોર્ડ ટિશ્યુ, મેચ્યોર્ડ ટિશ્યુ એટલે જે કોષો મેચ્યોર થઈ ગયા છે એ, બરાબર, એ મેચ્યોર, એને ડીકે એટલે સડી જવું. દાખલા કે આપણી ચામડી, આપણે હોય તો ચામડી થોડી ઘસાતી હોય તો એ ઘસાયેલા કોષો વિલ બી ડન, એ રિવર્ઝલ, એનું રિવર્ઝલ થશે, એ ફરીથી પાછા પુનર્નિર્મિત થશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. બહુ સરસ વાત છે. એક્સટેન્શન એટલે વધારો, ઓફ ટુ એક્સટેન્ડ, સ્પેલિંગ આપણે જરા જોઈશું. એક્સટેન્ડ ઘણીવાર આપણે એક્સટેન્ડ શબ્દ આવતો હોય છે, તો અહીંયા હું લખું છું ટુ એક્સટેન્ડ એટલે આગળ ધપાવવું, આગળ ધપાવવું, વધારવું એમ પણ કહેવાય. એના ઉપરથી એક્સટેન્શન એટલે વધારો, આગળ ધપાવવું તે એ નાઉન છે, આ વર્બ છે, બરાબર. તો શું આગળ ધપશે? એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન, માનવીય જીવન જે છે અત્યારે 60-65 વર્ષનું એ વધી જશે. વિલ કન્ટિન્યુ, એ વધતું જશે. આરોગ્યની સેવાઓ દ્વારા માનવીય જે જીવન છે એનું સરેરાશ આયુષ્ય વધતું જાય છે. હવે ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, ઘરડા માણસોની હેલ્થ છે એમાં સુધારો થશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. અને એવું લાગે કે લોકો will gain એટલે મેળવવું, the ability એટલે શક્તિ, સક્ષમતા, to painlessly redesign their bodies, તેમની બોડી પેઇનલેસ એટલે કોઈ, દાખલા તરીકે પગ હોય, પગમાં દુખાવો થતો હોય, ઘસારો થઈ ગયો હોય તો ઢીંચણ બદલાવી દેવાનો, રીડિઝાઇન કરી દેવાનો એના જેવો જ, અને એમાં ક્યારેય દુખાવો થાય નહીં. એટલે આ ધેર બોડીઝ, એમની બોડીઝ જે છે શરીરમાં આવા ફેરફારો થઈ શકશે ઓટોફેગ ટેકનોલોજીમાં. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. અને આવી જે અસરો છે, ઇફેક્ટ, અને આ ચેન્જીસ, ફેરફારો એ નાટ્યાત્મક હશે, જોરદાર હશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી, એ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, જે પર્વત ઉપર રહેતા લોકોને બહુ જ તકલીફ પડતી હોય છે, પણ પર્વત ઉપર રહેતી કોઈ કોમ કે કોમ્યુનિટી, સમાજ, could be self sufficient, એને પણ આત્મનિર્ભર બની જશે. with a collection of fabricators, આવા ફેબ્રિકેટર્સનો કલેક્શન કરીને, and a solar power generator, આપણે સોલર પાવર મેદાન પ્રદેશોમાં ઝડપી હોય છે, પણ એવું સોલર પાવર એમને પણ શક્ય બનશે પર્વતો ઉપર રહેનાર. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેવી રીતે ઓટોફેબ મેથડ એડવાન્સ બનતી જાય છે, પ્રગતિશીલ બનતી જાય છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ બનતી જશે, તેમ રો મટીરિયલનું સ્વરૂપ, ફોર્મ, વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એને કોઈ મહત્વ રહેશે નહીં. સફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, અને સારા બનાવેલા ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ, એ કેપેબલ થશે, સક્ષમ થશે, રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ. બહુ મહત્વની વાત છે, વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ખાસ વિચારવા જેવું છે કે આ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ, પરમાણુ રચના, એ ફરીથી ફેરફાર થશે એમાં, રીએરેન્જિંગ, ફરીથી એમાં ફેરફાર કરવાનો, ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એમાંથી કોઈ પણ બીજો ઓબ્જેક્ટ બની શકે. દાખલા તરીકે રબર હોય તો એમાં રબર જ બને એવું નહીં, એ રબરના ગુણધર્મો પ્લાસ્ટિકમાં ફેરફાર થઈ જાય. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે પ્લાસ્ટિક મિલ્ક જગ હોય, એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ, અને કાલે રાત્રે કારમાં પંક્ચર પડેલી ટ્યુબ આપણે કાઢી નાખી હોય, કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ્ડ, એના પરમાણુ રચનામાં ફેરફાર થઈ જાય, ટુ ગેટ ન્યૂ ટેબલ લેમ્પ, અને એમાંથી નવો ટેબલ લેમ્પ તૈયાર થાય. તો આવી રચના એ થઈ શકે.
highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે મટીરિયલ ડિઝાયર્સ એ આ હાઈલી ઇમ્પ્રુવડ AutoFab ટેકનોલોજી એ કદાચ એબલ થશે સક્ષમ કરશે મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે ને એ બધી જ કદાચ શક્ય બને, આપણે એને શક્ય બનાવી શકીએ. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ અચીવમેન્ટમાંથી આપણને જે ફ્રીડમ મળશે, આઝાદી, આઝાદી એટલે ગાંધીજી અપાવી એવી આઝાદી નહીં પણ વસ્તુમાંથી આઝાદી. રિઝલ્ટિંગ ફ્રોમ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ એ ગોલ્ડન એજ ઓફ આર્ટ, એક સરસ યુગ આવશે, ગોલ્ડન યુગ, બરાબર, સુવર્ણ યુગ. આર્ટ, મ્યુઝિક અને સાયન્ટિફિક ડિસ્કવરી. આર્ટ એટલે કલા, મ્યુઝિક સંગીત અને સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક શોધો. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, હવે આપણે ગમે તેટલું ટેકનોલોજીનો સુધારો કરીએ પણ જો માણસ વ્યવસ્થિત ના રહે તો એ ટેકનોલોજી રફે દફે થઈ જાય. ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ, આવું ફ્રીડમ લોકો ઈચ્છે છે કે પછી એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને એમાં આનંદ માણશે. ઇન લાઈફ, જિંદગીમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, અને એવું કે જોવા મળ્યું છે that the greatest satisfaction comes not from getting what one wants, દરેકને જે ઈચ્છા છે એ મેળવવામાં જ સેટિસ્ફેક્શન છે એવું નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એના માટે કામ કરવું પડે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, અને જ્યાં માનવજાતની સામે મોટો પડકાર એ છે એઝ વી પ્રોસીડ, જેવા આપણે આગળ આ યુગમાં પ્રવેશી રહ્યા છીએ, એઝ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ એ મીનિંગફુલ યુઝ ફોર અવર સેલ્વ્સ, આપણા માટે એનો સાર્થક ઉપયોગ કરવો, મિનિંગફુલ, યોગ્ય ઉપયોગ કરવો, તો એ આ ટેકનોલોજી સાર્થક બનશે. એટલે આપણા માનવજાત માટે એક મોટો પડકાર એ છે કે આપણે એને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ છે એમાંથી પણ કોઈ પ્રશ્ન આવે તો આપણે જવાબ લખી શકીએ. આ પાઠને 2-3 વાર વાંચશો તો જ ખબર પડશે. થોડાક સાયન્ટિફિક શબ્દો છે, ઉપરાંત મેં પહેલાં કહ્યું તે પ્રમાણે AutoFab ટેકનોલોજી એ યુટ્યુબ ઉપર જોજો. ધોરણ 11માં આ પાઠ આપેલો જ છે અને એમાં તમને આના કરતાં પણ વધારે ખબર પડશે. એટલે પાઠને બરાબર વાંચવો, વિડીયો અલગથી જોવો અને એના પછી આ વિડીયો જોશો તો તમને બહુ જ સરળ થઈ જશે. આ ઉપરાંત હું તમને કહું કે જો તમને આ પાઠમાં કોઈ તકલીફ પડે તો મારા પર્સનલ નંબર તમારી પાસે હોય યા ના હોય, અહીં લખું છું 9909686834. આ ધોરણ 11 વિજ્ઞાન, પ્રવાહ, કોમર્સ, આર્ટ્સ બધા માટે સેમ વિડીયો છે. આ બીજા સાહેબ કોઈ બનાવશે નહીં, બરાબર? એટલે આના માટે તમારે મને કમ્પ્લેન કરવાની આ નંબર ઉપર કોઈ પ્રોબ્લેમ હોય તો. ઓકે, હવે તમારે શું કરવાનું, મેં જે અહીંયા શબ્દો લખ્યા, થોડાક બીજા શબ્દો પણ વધારાના છે, ગાઈડનો ઉપયોગ કરજો. અને જે પ્રશ્નો આપ્યા છે AutoFab ટેકનોલોજીના, જેટલા પ્રશ્નો આપ્યા એ પ્રશ્નોના જવાબો પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. એ કામ પૂરું કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. આભાર.